વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 4 બનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન 5 બ અને ક સુધી સંપૂર્ણ સોલ્યુશન થઈ ચૂક્યું છે. આપણી ચેનલ પર વિજ્ઞાનના દરેક પ્રશ્ન મુકાઈ ગયા છે. માત્ર પ્રશ્ન 4 બ બાકી હતું, તેનું સોલ્યુશન પણ આપણે લઈને આવી ગયા છે. તો અન્ય પ્રશ્નોના સોલ્યુશન માટે તમે આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો. પ્રશ્ન 4 બ છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પ્રકરણ 7 છે, એમાં પહેલું છે જાતીય અંતઃસ્ત્રાવના કાર્યો જણાવો. તેમાં લખીશું જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયમન નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવ. જાતીય અંતઃસ્ત્રાવનું નામાંકન આ પ્રકારે કરવામાં આવ્યું છે કારણ કે તેનો સ્ત્રાવ જાતીય અંગમાંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીઓને જુદા દેખાવામાં મહત્ત્વના છે. બીજું છે છોકરા અને છોકરીમાં તરુણાવસ્થામાં પ્રજનનાંગોનો વિકાસ સમજાવો. તેમાં લખીશું તરુણાવસ્થામાં છોકરામાં નર પ્રજનન અંગો શુક્રપિંડ અને શિશ્ન પુનિત વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે. અંડકોષો પરિપક્વ થવા લાગે છે તથા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવના કાર્ય જણાવો. તેમાં આવશે એડ્રિનલ ગ્રંથિ રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખવાનું કાર્ય કરતો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એડ્રિનલ ગ્રંથિમાંથી બીજો એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, તેને એડ્રિનાલિન કહે છે. એડ્રિનાલિન સ્ત્રાવ ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. ચોથું છે કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવો કેવી રીતે મદદરૂપ છે. તેમાં આવશે ડિંભમાંથી પુખ્ત પ્રાણી સ્વરૂપમાં રૂપાંતરણની કાયાંતરણ કહે છે. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ વડે થાય છે. દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વડે સ્ત્રાવ પામતા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ વડે કાયાંતરણનું નિયમન થાય છે. થાઇરોક્સિનના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે, જે પાણીમાં ટેડપોલ વૃદ્ધિ પામી રહ્યા હોય તેમાં જો આયોડિન પર્યાપ્ત માત્રામાં ન હોય તો ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર થતું નથી. પ્રકરણ 8 છે એક પદાર્થ પર બે બળો એક દિશામાં લાગે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે તો પરિણામી બળ કેવી રીતે શોધી શકાય. તેમાં આપણે લખ્યું છે એક પદાર્થ પર બે બળો એક દિશામાં લાગે તો પરિણામી બળ એક બે બળોના સરવાળો કરવાથી મળે છે. એક પદાર્થ પર બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે તો પરિણામી બળ અને બંને બળોના તફાવત કરવાથી મળે છે. ત્રીજો પ્રશ્ન છે પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે? તો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો નીચે મુજબ છે. પહેલું છે બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. બીજું, જો પદાર્થ ગતિમાં હોય તો બળ તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે. ત્રીજું, ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય છે. ચોથું, પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે. ત્રીજો પ્રશ્ન છે પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે? અહીંયા લખીશું પદાર્થની જે અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. બીજો મુદ્દો સ્થિર પદાર્થ પર બળ લાગતા તે ગતિમાં આવે છે. ત્રીજો મુદ્દો ગતિમાન પદાર્થની ગતિની દિશામાં બળ લાગતા તેની ઝડપ વધે છે અને વિરુદ્ધ દિશામાં બળ લાગતા ઝડપ ઘટે છે. આગળનો પ્રશ્ન ગતિમાન પદાર્થ પર બળ લગાવવાથી તેની ગતિની દિશા બદલાય છે. આમ બળ લાગવાથી પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. ચોથું છે સંપર્ક અને અસંપર્ક બળો સમજાવો. આપણે લખ્યું સંપર્ક બળો જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળો કહે છે. દાખલા તરીકે સ્નાયુ બળ, ઘર્ષણ બળ. અસંપર્ક બળો બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળો અસંપર્ક બળો કહેવાય છે. દાખલા તરીકે સ્થિર વિદ્યુત બળ અને ચુંબકીય બળ. પ્રકરણ 9 છે માં છે સરકતું ઘર્ષણ અને સ્થિર ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે. તેમાં લખીશું વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે, જ્યારે વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુને બીજી સપાટીના સંપર્ક બિંદુમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. પ્રશ્ન નંબર છે વસ્તુઓ ધારારેખી આકાર એટલે શું? કઈ પરિસ્થિતિમાં વસ્તુનો આવો આકાર ફાયદાકારક છે? તમારે કહીશું તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ વસ્તુના જે આકાર માટે લઘુત્તમ હોય છે તે આકારને વસ્તુનો ધારારેખી આકાર કહે છે. તરલમાં ગતિ કરતી વસ્તુના ધારારેખી આકારને લીધે તેની ઉર્જાનો વ્યય ઘટી જાય છે અને વસ્તુ સહેલાઈથી તરલમાં ગતિ કરી શકે છે. ત્રીજું છે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા 3 ઉદાહરણો આપો. તેમાં લખીશું ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે
તે દર્શાવતા ઉદાહરણો નીચે મુજબ છે. એક થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી ગરમ થયેલી માલુમ પડે છે. બીજું, માચિસની દિવાસળીને માચિસની ખરબચડી સપાટી પર ઘસવાથી ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થવાથી સળગી ઉઠે છે. ત્રીજું, મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી તેનું જાર ગરમ થાય છે. એના પછી ચોથું છે ઘર્ષણના ગેરફાયદા જણાવતો. એમાં લખીશું, એક, ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. બીજું, મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે. ત્રીજું, ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેમની ઝડપ ઘટે છે. પ્રકરણ 10 છે. એમાં છે પહેલું, પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના ધ્વનિ અલગ અલગ કેમ હોય છે? તેમાં આપણે લખીશું, પુરુષોમાં સ્વરતંતુઓની લંબાઈ આશરે 20 mm, સ્ત્રીઓમાં 15 mm અને બાળકોમાં સ્વરતંતુઓ ઘણા ટૂંકા હોય છે. આમ સ્વરતંતુઓની વિવિધ લંબાઈને લીધે તેમના દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ અલગ અલગ હોય છે. બીજો પ્રશ્ન છે, તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના 4 ઉદ્ગમો જણાવો. પહેલું લખીશું, ગતિમાન વાહનોનો અવાજ. બીજું, ફટાકડા ફૂટવાનો અવાજ. ત્રીજું, લાઉડ સ્પીકરમાંથી આવતો અવાજ. અને ચોથું છે, મોટેથી થતી વાતો. ત્રીજું છે, ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો જણાવો. આપણે લખીશું, ઘોંઘાટને નિયંત્રિત રાખવા માટેના ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ, જેમ કે હવાઈ જહાજના એન્જિનો, પરિવહન માટેના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણો વગેરેમાં સાયલેન્સર લગાડવા જોઈએ. વાહનોના હોર્નનો ઉપયોગ લઘુત્તમ કરવો જોઈએ. ટેલિવિઝન, રેડિયો, મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ. ઇમારતો અને રસ્તાઓની આસપાસ વૃક્ષો વાવવા અને ઉછેરવા જોઈએ. ચોથું છે, નીચેના સંગીત વાદ્યમાં કયા ભાગ કંપિત થાય છે, જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે? તેમાં લખ્યું છે, એક, સિતાર. બીજો, ડ્રમ. ત્રીજો, શરણાઈ. અને ચોથો આવશે ઘંટ. સિતારમાં તણાયેલી દોરી તાર વડે, ડ્રમમાં ખેંચાયેલી ત્વચા ચામડાનો પડ, શરણાઈમાં હવાનો સ્તંભ અને ઘંટની અંદર પતરા અથવા પતરા વડે બનેલી વસ્તુ. એના પછી પ્રશ્ન નંબર 5 છે, એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલનો કરે છે, તો તેની આવર્તકાળ અને આવૃત્તિ શોધો. તો લખીશું, આવર્તકાળ t બરાબર 1, દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 40, દોલન માટેનો સમય બરાબર 4 સેકન્ડ, માટે 1 દોલન માટેનો સમય બરાબર t બરાબર 4 સેકન્ડ ગુણ્યા 1/40 બરાબર 1/10, માટે 0 બરાબર 0.1. આવૃત્તિ u બરાબર 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા બરાબર દોલનની સંખ્યા ભાગ્યા સમય સેકન્ડમાં, તો 40/4 કરીશું એટલે બરાબર 10 હર્ટ્ઝ આપણો જવાબ આવશે. એના પછી છે છઠ્ઠો, સાદું લોલક 20 સેકન્ડમાં 10 દોલનો કરે છે, તો તેના દોલનની આવૃત્તિ અને આવર્તકાળ કેટલો હશે? તો આવૃત્તિ બરાબર 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા બરાબર 10/20 બરાબર 0.5 હર્ટ્ઝ. આવર્તકાળ બરાબર 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર 20/10 બરાબર 20 સેકન્ડ. એના પછી 7મો પ્રશ્ન છે, જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે છે, ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે, તો કંપનનો આવર્તકાળ કેટલો હોય? અહીંયા લખીશું, અહીં મચ્છરની પાંખોની આવૃત્તિ બરાબર 500 કંપન ભાગ્યા સેકન્ડ બરાબર 500 હર્ટ્ઝ આપેલ છે. હવે 500 કંપન કરવા માટે લાગતો સમય બરાબર 1 સેકન્ડ છે, તો માટે 1 કંપન કરવા લાગતો સમય એટલે કે આવર્તકાળ બરાબર 1 સેકન્ડ ભાગ્યા 500 બરાબર 0.02 સેકન્ડ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.